નમસ્કાર મિત્રો, હું ડોક્ટર રાજન. મિત્રો, આજકાલના સમયમાં આ શબ્દ તમે અવારનવાર ઘણા લોકોના મોઢે સાંભળ્યો હશે કે રાત પડે એટલે પગની પિંડીમાં દુખાવો થવો અથવા તો પગમાં કળતર થવી. તો હા મિત્રો, અત્યારના સમયમાં પુરુષ હોય કે સ્ત્રી, કોઈ પણ ઉંમર સુધીના લોકોમાં આ પ્રશ્ન અવારનવાર સતાવતો હોય છે. અને ખાસ કરીને જોઈએ મિત્રો, સ્ત્રીઓમાં આ પ્રશ્નને હિસાબે ઘણી વખતે રાત્રે પગમાં કળતર થવી અથવા તો પગની પિંડીઓમાં દુખાવો થવો, આવા અવારનવાર સમસ્યા તેમને સતાવતી હોય છે. અને તેમના મુખ્ય કારણોમાંનું તો સૌથી પહેલું કારણ એક એ છે કે આપણે વધારે પડતો પરિશ્રમ કરવો અથવા તો વધારે પડતું મહેનતવાળું કામ કરવાનું થતું હોય, સતત ઊભા રહીને કામ કરવાનું થતું હોય. અને આ સમય દરમિયાન ઓફિસ કલ્ચર એટલે કે ઓફિસ વર્કને કારણે પણ ઘણા લોકો અને ઘણા યુવાનોમાં પણ આ પ્રશ્ન અવારનવાર રહેતો હોય છે. અને જેને કારણે પગની પિંડીઓમાં દુખાવો થવો. અને હા મિત્રો, જો પગની પિંડીઓનો દુખાવો થતો હોય, પગમાં કળતર થતી હોય, તો જો આપણે કોઈ દબાવી આપે તો આપણને ખૂબ જ તેમાં આપણે રાહતનો અનુભવ થતો હોય છે. અને સાથે બીજું કારણ એક આ પણ હોઈ શકે છે કે આપણે દિવસ દરમિયાન બરાબર પાણી ના પીવું. અત્યારના સમયમાં સખત કામના ભારણને કારણે સાથે સાથે વધારે પડતું પણ મહેનત વાળું કામ થતું હોય, અથવા તો ઘણી વખતે તો ઘણી ગૃહિણીઓ, ઘણી બહેનો એમ પણ કહેતા હોય છે કે અમે કામમાંથી જ અમે ફ્રી નથી થતા હોતા, કે જેને કારણે આપણે પાણી પીવાનું જ અમે ભૂલી જઈએ છીએ. તો હા, તેને કારણે આપણા શરીરમાં રહેલા જે જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ છે તે ઓછા થઈ જતા હોય છે. અને તેને કારણે આપણે જે પગની પિંડીઓનો દુખાવો વારે વારે સતાવતો હોય છે. અને સાથે મિત્રો, એક કારણ આ પણ એક હોઈ શકે છે કે વેરિકોઝ વેન, એટલે કે જેટલી સ્પીડે આપણે જે પગમાં લોહી પહોંચતું હોય અને તેનાથી ઓછી સ્પીડે ઉપર લોહી પહોંચે, તો તેને કારણે પણ આ સમસ્યા સતાવતી હોય છે. સાથે સાથે મિત્રો, ઘણી વખતે બહેનોમાં, સ્ત્રીઓમાં આ સમસ્યા કે જે અમુક વખતે માસિકના દિવસો દરમિયાન આ જે પગની પિંડીઓમાં દુખાવો થવો એટલે કે લેગ ક્રેમ્પ્સ થવી, સાથે સાથે તેમને કાફ મસલ પેઇન પણ આપણે કહીએ છીએ, તેને કારણે પણ આ સમસ્યા અવારનવાર રહેતી હોય છે. અને સાથે ઘણી વખતે આ પણ શક્ય બનતું હોય છે કે ઘણી વખતે શરીરમાં વિટામિન B12 અથવા તો વિટામિન D3, કેલ્શિયમની ઉણપ હોવી, ઓછપ હોવી. તો હા મિત્રો, તેને કારણે પણ આ પ્રશ્ન અવારનવાર સતાવતો હોય છે. આયુર્વેદ અનુસાર શરીરમાં વાયુ વધે એટલે કે શરીરમાં દુખાવો વધતો જાય છે. અને સાથે સાથે ઘણી વખતે ઘણા લોકોની પાચન શક્તિ મંદ હોય છે, એટલે કે તેમની જે જઠરાગ્નિ છે તે મંદ હોય છે. અને તેને કારણે તે જે લીધેલો ખોરાક છે તેમનું બરાબર પાચન થતું નથી, અને તેને કારણે શરીરમાં આમ વાત વધી જતો હોય છે. અને તેને કારણે પણ જે પગની પિંડીઓમાં દુખાવો વધતો જાય છે, એટલે કે પગમાં કળતર થવી, આ સમસ્યા અવારનવાર તેમને હેરાન કરતી હોય. મિત્રો, તેને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ કે તેનાથી આપણે બચી શકીએ છીએ? તો હા, તેમાં ખાસ કરીને જોઈએ કે દિવસમાં 2 ટાઈમ આપણે સવારે અને સાંજે આપણે તલના નવસેકા ગરમ તેલનું આપણે હળવા હાથે પગની પિંડીઓથી લઈ, મતલબ કે જે નીચેથી લઈ ઉપર સુધી આપણે તેનું માલિશ કરવાનું છે. સાથે સાથે તે માલિશ કર્યા બાદ આપણે ગરમ પાણીનો શેક પણ આપણે કરવો જોઈએ. અને સાથે મિત્રો, ખાસ કરીને જોઈએ કે આજે અત્યારે વર્કિંગ કલ્ચર દરમિયાન અને સાથે ઘણી વખતે ઘરકામ કરતી ગૃહિણીઓ માટે પણ ખાસ કે સતત કામ કરવાની જગ્યાએ અમુક સમયે આપણે 5 થી 10 મિનિટ સુધી આપણે આરામ કરવો જોઈએ, એટલે કે બેસી જવું જોઈએ. સાથે ઘણા લોકો ઓફિસ વર્ક કરતા લોકો માટે ખાસ કે સતત પગ લટકાવી ન રાખતા ઘણી વખતે આપણે પગને આરામ પણ આપવો જોઈએ, કે જેને કારણે પણ આ સમસ્યા વારે વારે થતી હોય છે. અને સાથે આખા દિવસ દરમિયાન 4 થી 5 લીટર પ્રોપર માત્રામાં આપણે પાણી પીવું જોઈએ, કે જેથી કરીને આપણા શરીરમાં જરૂરી ઇલેક્ટ્રોલાઇટ્સ અને મિનરલ્સ પણ તેમનું તે બેલેન્સ સારી એવી રીતે રહે છે, અને જેને કારણે આ સમસ્યાથી આપણે બચી પણ શકીએ છીએ. અને સાથે સાથે મિત્રો જોઈએ કે આખા દિવસ દરમિયાન આપણે પ્રોપર વિટામિન અને પ્રોપર મિનરલ્સ યુક્ત આપણે ડાયટ લેવો જોઈએ, એટલે કે જેમાં આપણે જોઈએ કે વિટામિન B12, વિટામિન D3 અને કેલ્શિયમથી ભરપૂર આપણે ખોરાક ખાવો જોઈએ, કે જેથી કરીને આપણે આ જે સમસ્યા છે તેનાથી પણ આપણે બચી શકીએ છીએ. અને સાથે મિત્રો, મારી એક વિનંતી એ પણ છે કે આપણે એક વાત કરીએ આગળ કે આપણી જે જઠરાગ્નિ મંદ હોય એટલે કે પાચન શક્તિ મંદ હોય, તેનાથી પણ આપણા શરીરમાં આમવાત વધતો હોય છે, અને તેને કારણે પણ આપણે પગની પિંડીઓમાં કળતર થતી હોય છે. તો તેવા લોકો માટે ખાસ કરીને તેવા લોકોએ છાશમાં સૂંઠ નાખીને તેમનું સેવન કરવું જોઈએ. અને જો બપોરના સમય દરમિયાન આપણે જો છાશમાં આપણે અડધી ચમચી અથવા તો 1 ચમચી સૂંઠ નાખીને તેમનું સેવન કરીશું, તો જરૂરથી આપણો જે લીધેલો ખોરાક છે તેમનું પણ ઇઝીલી રીતે પાચન થઈ જાય છે, અને આપણે જે આવી ઘણી બધી સમસ્યાથી પણ આપણે તે રાહત મળી શકે છે. અને સાથે સાથે મિત્રો, આપણે કડવા મેથી દાણા કે જે આપણે રોજ રાત્રે પલાળી 1 ચમચી પલાળી દો, અને સાથે તે સવારે ઉઠીને નરણા કોઠે તેમનું સેવન કરવું જોઈએ, કે જેથી કરીને આપણા શરીરમાં રહેલો જે વધેલો વાયુ છે તે પણ ઓછો થઈ જતો હોય છે. અને તેને કારણે આપણે જે પગની પિંડીઓનો દુખાવો છે
પગમાં કળતર થવી, આવી ઘણી બધી સમસ્યાથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ. તો મિત્રો આ જે વિડીયો છે તે તમે જરૂરથી તમારા દરેક મિત્રોને દરેક ગ્રુપમાં શેર કરો કે જેથી કરીને આ સમય દરમિયાન આજે વર્કિંગ કલ્ચર દરમિયાન ઘણા બધા બહેનો ઘણા બધા પુરુષો આ સમસ્યાથી હેરાન થતા હોય છે. તો તે લોકો પણ સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. સૌનો આભાર.